माताजी मित्रों, जय द्वारकाधीश। आजना व्लॉगमां तमारुं हार्दिक हार्दिक स्वागत है। आज अमे जवाना छे ડીંગુચા गाममां। ડીંગુચા ગામમાં આવેલો ચોક ચબૂતરો ચોક, જેના દાતાશ્રી છે સ્વ પટેલ પાલીબેન વિઠ્ઠલદાસ પરિવાર। तो गाइस आ बा है ने रोटला बनावता था। मैं कीधुं लाइ मने भाई चढ़ावा दे, 2-3 रोटला चढ़े है पछी विडियो बनावा। तो हूँ स्पेशल जती बा रोजना 25 किलो रोटला बनावा छे, तो पछी आपणे केम थोड़ुंक साथ ना आपीए। तो साथ सहकार आपता रहेजो मित्रों। पछी दादानी मुलाकात लईए आपणे। तो गाइस आ दादानुं नाम छे पटेल रमेशभाई बळदेवभाई। पण ए दादा कहेता था कि अमे आ ज्यारे शरूआत करी ने त्यारे बहु बधाए पाड़वानी मतलब बंद करावानी पण कोशिश करी थी, पण बापाना आशीर्वादथी अमे आटले सुधी पहोंच्या। छेल्ला 25 वर्षथी अमे आ काम करीए छीए। घणुं सरस काम करे। दादाना जेवुं थयुं माइक बंद थई गयुं हतुं, एना कारणे अवाज ना सेट कर्यो। आ दादा पटेल रामाभाई शंकरभाई अने एमना दीकरानुं नाम छे पटेल उमंगभाई रमेशभाई। अने रोटला गळे छे ए बानुं नाम छे गोस्वामी गीताबेन। बराबर। आमने साथ ने सहकारथी आ बधुं छेल्ला 26 वर्षथी। चालो दादाए घणी बहुत सरस वात करी थी, पण दादानो केटલું પેલું माइक बंद થવાના કારણે કંઈ રેકોર્ડ કરી શક્યા નહીં, એટલે પછી મેં મારો અવાજ સેટ કરી નાખ્યો ગાઈસ। તો ખરેખર દાદાને ધન્ય કહેવાય કે અત્યારે જમાનામાં એક રોટલો ઘડવો પડે છે ને તો એ બધાને કાઠો પડે છે। અને અત્યારે ખબર છે ને એક રોટલી બનાવીને આપણે નોખ્યા તો કહેશે તમે કૂતરાના પેટ વાળો છો। तो सरस काम कर्યું કહેવાય दादा ने। तो मित्रों વધારે કંઈ કહેતી નથી, પણ બસ થોડું સાથ સહકાર દાદાને આપતા રહેજો। ઇન્સ્ટાગ્રામમાં મેં એમનો વિડીયો મૂક્યો છે, એમાં સ્કેનર પણ મૂકી દીધું છે। તો હા, બહુ સરસ દાદાએ વાત કરી હતી, પણ શું કરીએ, રેકોર્ડ કરી શક્યા નહીં।
તો ગાઈઝ તમે આગળ દાદાની વાત તો સાંભળી, કારણ કે મેં જ કીધી, કારણ કે માઇકે એન્ડ ટાઈમે માઇક બંધ થઈ ગયું. પોતાને ખબર નથી. નકર બહુ સરસ દાદાએ વાત કરી હતી, અમે રેકોર્ડ બી કર્યું, મેં એમને બધું પૂછ્યું. પણ શું થયું ગાઈઝ, શું કરીએ હવે, ઘેર આવીને ખાવા પડી કે અમે અવાજ જ રેકોર્ડ નહીં કર્યો. બહુ થઈ ગયું, પણ શું કરીએ. મેં કીધું ચાલો ઉપરથી અવાજ સેટ કરી નાખીએ. ગાઈઝ તો બહુ સરસ કામ કરી રહ્યા છે, બીજું વધારે નહીં કહેતી હું, પણ ખરેખર 26 વર્ષથી 25 કિલો રોટલા ઘડવા રોજના એ ગીતાબેનનું બહુ સરસ કહેવાય. સરસ, બહુ ખરેખર મને તો બહુ આનંદ થયો મળીને બાને એમને. તો વધારે તો કશું કહેતી નહીં, પણ ગાઈસ છે ને થોડોક ઘણો સપોર્ટ કરજો, વિડીયો આગળ પહોંચાડજો. તો કોઈને સાથ સહકાર આપવો હોય તો કામ આવે, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં ઓલરેડી મેં એમનું સ્કેનર પણ આપી દીધું છે. વધારે ને તો 100-200 તમે એમને સેવા કરો ને તો ડાયરેક્ટ એમનામ જ જશે, બરાબર. તો સાથ સહકાર આપજો મિત્રો. મળીએ આગળના વિડીયોમાં.